હવે આજે હું જે માહિતીને વાત લઈને આવી છું ને તેનાથી તમારા ફોનનું 5G નેટ શરમાઈ જવાનું છે. હવે તમારા ફોનમાં તો 5G નેટવર્ક આવી ગયું છે, રાઈટ? પણ કોઈક દિવસ નેટ આવે, કોઈ વાર નેટ ન આવે અને રોજની બસ એ જ ટક 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 ટક. પણ બધી બાબતમાં ચાઇના તો હર હંમેશા આગળ રહે છે. 5Gની નેટની બાબતમાં પણ ચાઇનાએ સીધી છલાંગ લગાવી છે અને વાત અહીંયા 10G સુધી આવી ગઈ છે. ત્યારે આ 10Gનો શું કિસ્સો છે અને શું માહિતી આવી છે આપણી સામે, જાણીએ આજના વિડીયોમાં. નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા ગોંડલિયા. તમે જોઈ રહ્યા છો અવર રાજકોટ. હવે અહીંયા વાત કરું જો વિશ્વના પરિપ્રેક્ષ્યમાં, તો વિશ્વમાં એવા ઘણા બધા દેશો છે કે તેઓ તો હજુ 5G સુધી નથી પહોંચ્યા. ત્યારે ચાઇના એકમાત્ર એવું દેશ બની ગયું છે કે જે 10G સુધી પહોંચી ગયું છે. હેબેઈ પ્રાંતના સુનાન કાઉન્ટીમાં હુઆવે અને ચાઇના યુનિકોમે 10G નેટવર્ક લોન્ચ કરી દીધું છે. એક્સપર્ટ એવું માની રહ્યા છે કે ઇન્ટરનેટ ટેકનોલોજી અને ડિજિટલ વર્લ્ડમાં આ મોટી છલાંગ છે. ટેકનોલોજી દુનિયા માટે આ એકદમ નવી સિદ્ધિ માની રહ્યા છે અને ગ્લોબલ ઇન્ટરનેટ માટે આ 10Gએ એક નવું સ્ટાન્ડર્ડ પણ ઊભું કરી દીધું છે. જોકે આની શરૂઆત અત્યારે બ્રોડબેન્ડ સર્વિસ તરીકે થઈ છે. બ્રોડબેન્ડ સર્વિસ એટલા માટે છે કે તે વાયરલેસ સ્વરૂપે લોકોને નેટવર્કની સુવિધા પૂરી નહીં પાડે, વાયર્ડ તરીકે લોકોને નેટવર્કની સુવિધા પૂરી પાડશે. પણ હા, 10G શબ્દ આવી ગયો છે એટલે એવું કહી શકીએ કે આની સ્પીડ ગજબ આવશે. કઈ રીતે? આ વાત ઉપરથી અંદાજો લગાવી શકીએ કે 9834 Mbps થી લઈને 1008 Mbps સુધીની આની સ્પીડ જોવા મળે છે. અને આ એટલી બધી સ્પીડ છે કે તમે 8K મૂવી પણ 2 સેકન્ડમાં ડાઉનલોડ કરી શકો છો. આના ઉપરથી અંદાજો આવે કે આવનારા દિવસોમાં લોકોને કેટલી ફાસ્ટ સ્પીડ મળવાની છે. ઘણા બધા સેક્ટરમાં પણ ફાયદો થવાનો છે. એન્હાન્સ્ડ ઓલ ઓપ્ટિકલ નેટવર્ક કે જેને F5GA, આ અતિ આધુનિક નેટવર્કને નામ આપવામાં આવ્યું છે. આ સર્વિસને 5G PON ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર આધારિત બનાવવામાં આવ્યું છે. જોકે હાલ તો આ બધી જ માહિતી આપણી સામે રિપોર્ટના સ્વરૂપમાં આવી છે. પણ ખરેખર એવું માની શકીએ કે ટેકનોલોજીના સેક્ટરમાં આ એક ઉમદા સિદ્ધિ છે. અને બીજા દેશોમાં પણ ટેકનોલોજી પર આનાથી શું પ્રભાવ પડે છે, આવનારા દિવસોમાં આ નેટવર્ક કેવી રીતે કામ કરે છે, લોકોને પણ કયા કયા ફાયદા થઈ રહ્યા છે એ જોવાનું રહ્યું. કારણ કે અત્યારે આ તેના ટેસ્ટિંગ ફેઝમાં નથી. અત્યારે લોકો આનો ઉપયોગ કરી શકે છે તેવું પણ રિપોર્ટમાં મેન્શન કરવામાં આવ્યું છે. જોકે આ 10G વિશે તમારું શું કહેવું છે એ કમેન્ટમાં જણાવજો. નમસ્કાર.